कांग्रेस अध्यक्ष केतन पटेल ने प्रशासक से दमन दीव में हाईवे को एमडीआर घोषित करके बंद हुई शराब दुकानदारों को उबारने की मांग की। भारतीय जनता पार्टीना सांसद लालूभाई पटेलना बेवकूफीना कारणे આજે આપણને આ દિવસ જોવા મળ્યો છે। તમે જોયું હશે કે 500 મીટર અંતર્ગત જે બી બાર અને રેસ્ટોરન્ટ આવ્યા છે એને બંધ કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો। એ પછી દમણ પ્રશાસને 3 થી 4 સર્ક્યુલર જારી કર્યા હતા અને બંધ કરવાનો આદેશ આપ્યો હતો। આ મુદ્દો લગભગ 3 થી 4 મહિના પહેલાં ચાલુ હતો અને સુપ્રીમ કોર્ટે કદાચ 3-4 મહિના પહેલાં જ આદેશ જારી કર્યો હતો કે હાઈવેની આસપાસ 500 મીટરમાં આવતા જે લાગતા વળગતા બાર રેસ્ટોરન્ટ હોય એટલે કે બાર વેન્ડર હોય એને બંધ કરવામાં આવશે। જ્યારે આ મુદ્દો ઉઠ્યો ત્યારે આપણે તમામ લોકોને તમામ આ વેન્ડરોને બી આપણે જ્યારે મિટિંગ થઈ એમને કહ્યું હતું કે ઇમિડિયેટ પહેલાં તો આપણા ભારતીય જનતા પાર્ટીના સાંસદ દમણ દીવના લાલુભાઈ પટેલ એમને તાત્કાલિક ધોરણે જાય જે દમણ અને દીવમાં એક ખોટો એરરથી હાઈવે ડિક્લેર થઈ ગયો છે એ હાઈવે કેન્સલ કરાવવા માટે એને નેસ્ત નાબૂદ કરવા માટે તમે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર છે, ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ત્યાં પ્રધાનમંત્રી છે, તેમજ અહીં આગળ આપણા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ છે, એમને તમે મળો, એમને જઈને વાત કરો કે દમણ અને દીવમાં ખાસ કરીને જે નેશનલ હાઈવે ડિક્લેર કર્યો છે, જે આપણો મેજર ડિસ્ટ્રિક્ટ રોડ હતો અને કોસ્ટલ રોડ હતો એને નેશનલ હાઈવે ડિક્લેર કર્યો છે એ ખોટો છે અને આ નેશનલ હાઈવેથી બહાર એને કઢાવો। એકદમ બહુ નાની વાત હતી। હું તમને એક ટેકનિકલ વાત કરું એડમિનિસ્ટ્રેશન તરીકે, મેં બી એડમિનિસ્ટ્રેશન ઘણું ચલાવ્યું। હું જ્યારે અધ્યક્ષ હતો 10 વર્ષ પ્રેસિડેન્ટ કમ ચીફ કાઉન્સિલર દમણ દીવમાં, તો મને ખબર કેવી રીતે એડમિનિસ્ટ્રેશન ચાલે અને આ એડમિનિસ્ટ્રેશન અને મંત્રાલય મિનિસ્ટ્રીમાં કેવી રીતે કામ કરવાનું એ બી લોકોમાં આવડત હોવી જોઈએ। હું લાલુભાઈને એમ નથી કહેતો કે એમનામાં આવડત નથી, પણ શા માટે આમાં ચૂકી ગયા? મોટા વાતના તડાકા માર્યા, ખુલ્લા મંચ પરથી કહ્યું કે મારી નીતિન ગડકરી સાથે વાત થઈ ગઈ છે, કેન્દ્ર મંત્રી સાથે, અને નીતિન ગડકરીએ કહી દીધું છે કે આને કાઢી નાખશું। મારા ખ્યાલથી તમારા જ માધ્યમથી પેપરમાં છપાયું, ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવ્યું અને લોકોએ બી વાંચ્યું અને અમે તો મિટિંગમાં હાજર હતા। એ જ મિટિંગમાં બધાની સામે લાલુભાઈ કહ્યું કે નીતિન ગડકરી સાથે વાત થઈ ગઈ અને આને કાઢી નાખવું છે। સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે એને એકવાર આપણે સાઈડ પર મૂકીએ। સુપ્રીમ કોર્ટના આદેશ દમણ દીવમાં બીજું એરર હતું, એ હતું આ નેશનલ હાઈવેને આપણો કોસ્ટલ રોડ। હજી કોસ્ટલ રોડની વાત કરીએ, આ નેશનલ હાઈવેની વાત કરીએ તો પહેલાં અગર દમણથી હું ચાલુ કરું તો અહીંયા કનેક્ટિવિટી જોઈન્ટ નથી। તમે જોયું હશે કે આપણા અહીંયા વડ ચોકીથી મોટી દમણનો જોડતો જે પુલ છે, બ્રિજ, એ બ્રિજ હજી સુધી બન્યો નથી અને એ બ્રિજ બન્યો જ નથી તો ક્યાંથી ભાઈ નેશનલ હાઈવે તમે ડિક્લેર કરી દીધું? મને ખબર છે કે રાજસ્થાનમાં એક હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી એક મેટર ગયું હતું, જ્યારે કેન્દ્ર સરકારે એક હાઈવે રાજસ્થાનમાં બનાવ્યો અને હાઈવે બનાવ્યા પછી એક જગા એક્વાયર કરવામાં કંઈક બાકી રહી ગઈ હતી, એક લોકલ ત્યાં એગ્રીકલ્ચર એટલે કે એક ખેડૂતની એગ્રીકલ્ચર્સની જગા બાકી હતી અને એના લીધે એક કનેક્ટિવિટી બાકી રહી ગઈ હતી હાઈવેની, અને એ કનેક્ટિવિટીના લીધે આખો હાઈવે એમ જ રહ્યો હતો અને નેશનલ હાઈવે ઉપરથી બહુ પ્રેશર કર્યું, બહુ બધું ચાલુ કર્યું તો આ મેટર કોર્ટમાં ગયું હતું અને કોર્ટમાં એમ કહેવામાં આવ્યું કે વાત સાચી છે અને હજી કનેક્ટિવિટી નથી તો આમાં કેવી રીતે તમે આને સ્ટાર્ટ કરે? કોર્ટમાં એવું બી કહ્યું હતું, મારા પાસે હમણાં ઓર્ડરની કોપી નથી, કોર્ટમાં એવું બી કહ્યું હતું કે મારા ખ્યાલથી કોઈ વેન્ડર કોર્ટમાં એ ગયો હતો કે આ ટોલ ટેક્સ લગાવ્યો ને આપણે ટોલ ટેક્સ, કે ટોલ ટેક્સ ચાલુ કરી દીધો થોડા દિવસ માટે અને ટોલ ટેક્સ ચાલુ કરી દીધો અને પછી સામે કોઈક આગળ કોર્ટમાં ગયું તો એમણે કહ્યું કે ભાઈ શા માટે ટોલ આપીએ અમે? એમ કે કનેક્ટિવિટી આગળ છે નથી તો શા માટે અમે ટોલ આપીએ? તો એ પછી મારા ખ્યાલથી 180 રૂપિયા કે 100 રૂપિયા હતા એના કોર્ટે અડધા કરી નાખ્યા હતા, હાફ, કે જ્યાં સુધી કનેક્ટિવિટી નહીં થાય ત્યાં સુધી આ ટોલ આ રીતે ચાલશે। તો મારું કહેવાનું કે જ્યારે આપણા અહીંયા નેશનલ હાઈવેની વાત આવે
તો નેશનલ હાઈવે પર અહીંયા કનેક્ટિવિટી નથી તો શા માટે નેશનલ હાઈવે ડિક્લેર કર્યો? તો પહેલાં તો 2012 ને 13ની જો વાત કરીએ તો 2012-13માં નોટિફિકેશન થયું, જે તે વખતે અમે બહુ વિરોધ કર્યો હતો અને આના માટે ખાસ કહ્યું હતું કે ભાઈ આ નેશનલ હાઈવે અહીંયા ન આવવું જોઈએ, કારણ કે આવવાથી લોકોને અસમંજસ થશે અને ઘણા બધા બીજા પ્રોબ્લેમ થશે. બહારની તો હમણાં વાત આવી આ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ તો, પરંતુ તે પહેલાં જ આપણે કહ્યું હતું કે આનાથી આપણું જે ડેવલપમેન્ટ રૂંધાઈ જશે અને ખરેખર એવું જ થયું છે. નોટિફિકેશનની વાત કરીએ તો અહીંયા રાતોરાત કોઈ બી નોટિફિકેશન કરી નાખે, રાતોરાત કંઈ બી કરી નાખે, આ ખોટું કહેવાય. સજેશન ઓબ્જેક્શન લેવું જોઈએ, લોકો પાસે જનતાની વચ્ચે સજેશન ઓબ્જેક્શન મૂકવું જોઈએ કે કંઈક નવું કર્યું, આ હાઈવે ડિક્લેર કર્યો તો કોને સજેશન ઓબ્જેક્શન લીધું? કંઈ કર્યું નહીં. નો સજેશન નો ઓબ્જેક્શન, એમ જ ડિક્લેર કરી દીધું. અમને ખબર પડી કે આ નેશનલ હાઈવે ડિક્લેર કરી રહ્યા છે તો મારા ખ્યાલથી ભલ્લા એડમિનિસ્ટ્રેટર હતા જે તે સમયે, તો ભલ્લાને મેં તરત તાત્કાલિક ધોરણે એક લેટર આપ્યો અને મારું ઓબ્જેક્શન ડિક્લેર કરીને મેં આપ્યું કે આ નેશનલ હાઈવે દીવ અને દમણમાં થવું ન જોઈએ. દીવની તો નેશનલ હાઈવેની વાત હતી જ નહીં, દમણની વાત હતી, દીવની તો એમાં વાત હતી જ નહીં. અગર દીવની વાત કરીએ તો ઘોઘલાથી લઈને તળ સુધી આ નેશનલ હાઈવે ડિક્લેર કર્યો, આ ક્યાં કઈ વાત છે? દીવમાં ક્યાં નેશનલ હાઈવે? દીવમાં અગર 500 મીટર કરે તો રોડથી બંને સાઈડ 500 મીટર તો દરિયામાં કેટલા અંદર ચાલી જવાય? તો બંને બાજુ દરિયો છે તો દરિયામાં ચાલી જાય તો માણસ ક્યાં ડેવલપમેન્ટ કરવાનું, શું થવાનું? અને આ કરવાથી દીવમાં ઘણું નુકસાન થશે. હજી બી મારું તમારા માધ્યમથી એ જ કહેવું છે કે આપણા જે માનનીય પ્રશાસક પ્રફુલભાઈ પટેલ છે એમને ખાસ રિક્વેસ્ટ છે કે ભાઈ એમપી તો ફેલિયર છે, અહીંયા જે તમારા ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે એ તો ફેલિયર છે, પણ હવે તમે કંઈક આમાં આગળ વધીને કાર્ય કરે અને તમે જઈને કંઈક કરે અને નીતિન ગડકરીને વાત કરે ને આ કેન્સલ કરાવે તો અહીંયા લોકોને સુવિધા મળશે અને આ લોકોને જે રોજીરોટી આજે દીવમાં 100 અને અહીંયા લગભગ 58 એટલે અને સેલવાસ દાદરાનગર હવેલીમાં 51 એટલે લગભગ 200ની આસપાસ 200+ બેરોજગાર ફેમિલી થશે. એને બેરોજગાર ન કરવું જોઈએ, કારણ કે તમારો જ પ્રધાનમંત્રીનો નારો છે, એ નારો તમે વિચારતા તમે આગળ વધી આ મુદ્દાને શાસન પ્રશાસન તમારી પાસે છે તો મારું એ જ રિક્વેસ્ટ છે પ્રફુલભાઈ પટેલને કે નીતિન ગડકરી જે તમારા કેન્દ્રીય મંત્રી છે એ કેન્દ્રીય મંત્રી પાસે જાય, આ મુદ્દો લઈ જાય અને આ મુદ્દા પર તાત્કાલિક ધોરણે આમાં આ સ્ટોપ મરાવે, જેથી કે લોકો અહીંયા સુખી અને શાંતિથી જીવી શકે. દીવની વાત કરું તો દીવમાં બી માહોલ બહુ ગરમ છે અને દીવમાં કાલે કે પરમ દિવસે 2 દિવસ દીવ બંધ રહેવાનું છે અને દીવના લોકો એક થાય અને પ્રશાસન પાસે મેમોરન્ડમ આપવાના છે કે આ અમારો આનો વિરુદ્ધ છે અને અમને આમાં કંઈક રસ્તો આપો. તો આ બહુ ઇઝી છે, કારણ કે કેન્દ્રમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, એમના માટે એક નોટિફિકેશન કાઢવાની જરૂર છે અને જે નોટિફિકેશન એ જ કે આ જે આપણો કોસ્ટલ રોડ છે ને દીવનો જે MDR છે, મેજર ડિસ્ટ્રિક્ટ રોડ દીવનો છે, એને મેજર ડિસ્ટ્રિક્ટ રોડ રહેવા દે અને આ કોસ્ટલ રોડ છે ને કોસ્ટલ રોડ રહેવા દે. હું તો કહું કે કોસ્ટલ રોડ બી નહીં, એને MDR જ કરે, એને મેજર ડિસ્ટ્રિક્ટ રોડ બંને દીવનો અને આ બંનેને મેજર ડિસ્ટ્રિક્ટ રોડ બનાવી દઈ અને આ તાત્કાલિક ધોરણે લોકોને ફાયદો કરાવે, એટલી જ મારી રિક્વેસ્ટ છે. બીજું કે દીવની વાત કરું તો દીવ માટે અમે બહુ મહેનત કરી હતી કે દીવને આઇલેન્ડ ઘોષિત કરો. હજી સુધી આઇલેન્ડ ઘોષિત થયું નહીં. તો મારા ખ્યાલથી પ્રશાસન વચ્ચે મિસ્ટર કુંદ્રા હતા, એ કુંદ્રા વખતે દીવને આઇલેન્ડ ઘોષિત કરવા માટે ત્યાં ફાઇલ ચાલુ છે, હજી પેન્ડિંગ છે. તો પ્રફુલભાઈ પટેલને ખાસ વિનંતી કરું છું કે તમે આ દીવને આઇલેન્ડ ઘોષિત કરો, જેથી કે દીવને એ ફાયદો થાય. આઇલેન્ડ ઘોષિત કરો, ટુરિઝમમાં કંઈક નવું કરો, પણ પહેલાં આ જે આ ગુજવાયું છે વસ્તુ 500 મીટરવાળું એને કાઢીને બહાર ફેંકી દઈ, કારણ કે એમના માટે 1 મિનિટની કામ છે. પ્રશાસક અને સરકાર માટે ફક્ત 1 મિનિટનું કામ છે. સાંસદ ફેલ ગયા, આ તો ખરેખર સાંસદની જવાબદારી હોય, કારણ કે દમણને અને દીવને જે રેપ્રેઝેન્ટ કરે, આ દમણ દીવને ત્યાં પાર્લામેન્ટમાં એક જ સાંસદ છે આપણા અહીંયા બીજો એવો કોઈ ઢાંચો નથી, આપણા પાસે કોઈ એસેમ્બલી નથી, કોઈ લેજિસ્લેચર નથી. તો આના માટે સાંસદે બી ખાસ આગળ આવીને કરવું જોઈએ. ઠીક છે, આ બહુ મોટી વાત બધી મને ખ્યાલથી 300 કે 400 વચ્ચે અમે કંઈક જોયું હતું કે ટાર્ગેટ હતી 354 કે 356 ફોટોગ્રાફ લાલુભાઈ આજ સુધી પડાવ્યા અને એ ફોટોગ્રાફ દિલ્હીમાં મેમોરન્ડમ આવેદન આપ્યા, પણ 355-56માંથી એક બી કામ થયા નહીં.
તો હવે લાલુભાઈને હું રિક્વેસ્ટ કરું કે લાલુભાઈ હજી જરા જાગે અને આ લોકોનું કામ કરે, અને નહીં થતા હોય તો ભાઈ રાજીનામું આપી દે. અહીં એક પાછું ઇલેક્શન થાય, કોઈ સારો માણસ જાય ભણેલો ગણેલો અને કંઈ કામ થાય, કારણ કે આ તો મને લાગે આ બોગસગીરી થઈ ગઈ છે. બીજું મિત્રો, ખાસ તમારા માધ્યમથી એ કહેવા માગું છું કે આજે દમણમાં ત્રણ વર્ષથી તો લગભગ 3 થી 4 વર્ષથી તો લગભગ કલેક્ટરેટમાં કોઈ કામ થતા નથી. આજે લોકો એટલા પરેશાન છે સમાહર્તા કાર્યાલયથી કે લગભગ 4 થી 5 લોકો મારી ઓફિસમાં દરરોજ અહીં આવે છે કે કલેક્ટરમાં કોઈ ફાઇલ સાઇન થતી નથી, કોઈ કામ થતા નથી. લગભગ આ 2-3 વર્ષમાં તો લગભગ 10-12 તો કલેક્ટર બદલાઈ ગયા છે મારા ખ્યાલથી. હવે એક નાનો મુદ્દો તમને એક નાનું ઉદાહરણ આપું તો એક વ્યક્તિ મારા પાસે આવ્યા અને એમણે એમ કહ્યું કે મારે મારી છોકરીને એક લેન્ડ ગિફ્ટ કરવી છે, એટલે કે ગિફ્ટ ડીડ કહે ને આપણે, એ ગિફ્ટ કરવી છે. તો એ ગિફ્ટ કરવા માટે એ કલેક્ટરના અહીંયા ધક્કા લગભગ 4 મહિનાથી ખાઈ રહ્યો છે. તો 4 મહિનાથી પહેલાં તો 2 મહિનાનો ટાઈમ પીરિયડ હોય એમ કે કલેક્ટરમાં. એ મારે એ બી પૂછવું છે 2 મહિના શા માટે? 8-10 દિવસ એક સિંગલ વિન્ડો સિસ્ટમ છે, હોવા જોઈએ. તો 2 મહિના સુધી એમને તારીખ આપી અને એમને હિયરિંગ માટે બોલાવ્યા. જે મારા ખ્યાલથી કંઈ હિયરિંગ કરે છે કલેક્ટર, તો એ હિયરિંગ માટે બોલાવ્યા. હિયરિંગ થઈ ગઈ, બધું થઈ ગયું, અને હવે ફાઇનલ ઓર્ડર સ્ટેજ પર હતી. તો મારા ખ્યાલથી વિક્રમ મલિક કલેક્ટર હતા, ઓર્ડર સ્ટેજ પર હતી, બધું થઈ ગયું હતું. હવે એની ટ્રાન્સફર થઈ ગઈ, નવો કલેક્ટર આવ્યો, તો પાછો એક લેટર કાઢ્યો કે પાછું હિયરિંગ બોલાવો. અરે આ કયો રાજ ચાલે છે? આ લાલિયાવાડી બંધ કરે અહીંયા દમણમાં. હું તો આ પ્રફુલભાઈ પટેલને કહું છું કે આ લાલિયાવાડી બહુ થઈ ગઈ. હવે તમારે બી પ્રફુલભાઈ આગળ આવવું પડશે, આ બધું બંધ કરવું પડશે, નહીં તો ખાલી વાતો કરવાથી કંઈ થશે નહીં. આપણે વાતો કરવાથી કે મોટી બીજી આ એડ કરવાથી કંઈ થવાનું નથી. લોકોની વચ્ચે જઈને તમારે કામ કરવું પડશે. પ્રશાસન અમે બી બહુ ચલાવેલું, અમને બી ખબર છે પ્રશાસન કેવી રીતે ચાલે. તો મારી ખાસ રિક્વેસ્ટ છે કે આ મુદ્દે પ્રફુલભાઈ પટેલ આગળ આવે, સમાહર્તા કાર્યાલયનું ત્યાં જાય, ત્યાં બેસે. 1-2 દિવસ પ્રફુલભાઈ આમાં માહેર છે, કારણ કે એવો મંત્રી રહી ચૂકેલા છે, હોમ મિનિસ્ટર રહી ચૂકેલા છે. એવો ત્યાં જઈને બેસે, સિસ્ટમ સમજે, ઓફિસરને બોલાવવા કરતી ત્યાં જઈને સિસ્ટમ સમજે. એક હું તો કહું કે એક વર્કશોપ રાખે, આપણા તમામ ગામના લોકો લોકોને મળે અને જાણે કે શું કામ કેવી રીતે નથી થતા. તો મિત્રો, કલેક્ટરના મુદ્દા પર પાછો આવું તો કલેક્ટર આ મુદ્દે પાછો કંઈ ઓર્ડર કાઢ્યો અને પાછો ઓર્ડર કંઈ 2 મહિના પછી પાછી બીજી તારીખ આપી. તો આ કઈ વાત છે? આવા બધા નાના આ તો ઇટ્સ અ વેરી સ્મોલ વર્ક કહેવાય. તો આ નાના કામ લોકોના થવું જોઈએ. હું તો કહું કે નાના કે મોટા કોઈ કામ થતા જ નથી. બીજું, આ ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ તો હમણાં જ આપણા ઉત્તર પ્રદેશના યોગી બાબા જે મુખ્યમંત્રી છે, એ આજે કંઈ યોગી બાબાએ કહ્યું કે BPL પરિવારને મુફ્ત વીજળી આપે છે. મુફ્ત એટલે મફત વીજળી આપવાનો BPL પરિવારને. હમણાં જ મેં ન્યૂઝ જોતો હતો સવારે, તો એમણે કહ્યું કે જે BPL પરિવાર હોય એમને એપ્લિકેશન કરવાની અને મફત વીજળી એમને યુપીમાં આપવાનો. યુપીમાં તમે જોયું હશે તમે તો 65% લાઇન લોસ. કેટલી? 65% લાઇન લોસ છે ત્યાં, 65. અને ત્યાં તો મોટામાં મોટી મતલબ આજે ઉત્તર પ્રદેશ એટલે બહુ મોટો આખો એક આપણા દેશ બરાબર કહેવાય. ઉત્તર પ્રદેશની જે આબાદી પકડીએ, દમણ નાનું છે, એ તો મને ખબર નહીં, કદાચ BPLમાં 5%ની આસપાસ લોકો હશે, 100%. તો કેમ નહીં આપણે બી અહીંયા BPLને ફ્રી કરી દઈએ? BPLથી શરૂઆત કરો તો પછી થશે. કેમ કે મેં તો વચ્ચે બી પ્રફુલભાઈ પટેલને મારી મુલાકાત થઈ હતી. મેં પ્રફુલભાઈ પટેલને કહ્યું હતું કે આ વીજળીના માટે મેં વિરોધ કરવા માટે ગયો હતો. પ્રફુલભાઈને કહ્યું કે 154 કરોડનો આપણે ફાયદો કરે છે, તો શા માટે આપણે કોર્પોરેટાઇઝ કરવાની જરૂર? તો જે તે વખતે હું ગયો હતો એ મુદ્દા પર જ્યારે બહેસ થઈ હતી, તો પ્રફુલભાઈને મેં કહ્યું હતું કે તમે કામ કરો, ખાલી 3% જ વીજળી દમણના લોકલ લોકો અને આપણા ડોમેસ્ટિક લોકો, એગ્રીકલ્ચર આ બધા વાપરે છે, તો 3%ને ફ્રી કરી દો. બાકી તો 97% વીજળી તો ઇન્ડસ્ટ્રીઝ વાપરે છે, તો 3% તમે કેમ નહીં ફ્રી કરી દો? તો મારું એમ કહેવાનું કે આ શરૂઆત આ BPL પરિવારથી કરે તો સારી વાત છે. બીજું મિત્રો, દમણમાં તો કયો ગ્રહણ લાગી ગયો ખબર નહીં, કંઈ કામ થતા નથી. આજે દમણની વાત કરીએ તો ડિફેન્સ, કોસ્ટગાર્ડ, CRZ, ફોરેસ્ટ, ટાઉન પ્લાનિંગ, આ બધા એટલા બધા અહીંયા પ્રોબ્લેમ છે ને ઉપરથી આ 500 મીટર નાખી દીધું. તો લોકોએ જવું ક્યાં? આજે દીવમાં લોકો એટલા પ્રોબ્લેમમાં છે કે
500 મીટર અહીંથી આવીને હું તો કહું કે આ બધી મીડિયાએ બી તમારે બી ચાલો એકવાર આપણે દીવ જાય હમણાં ટૂંક સમયમાં એક આપણે ટૂર કરીએ દીવ તમે જાઓ માપીએ તો 500 મીટર કે 200 મીટરમાં જ દરિયો આવી જાય તો આ શું ચાલી રહ્યું છે એટલે આ લાલિયાવાડી બંધ થાય તો સારું. બીજું ઓઆઈડીસી મિત્રો આજે હું છાપામાં વચ્ચે જોતો હતો એક બે છાપાએ લખ્યું હતું કે ઓઆઈડીસીની એક બે કથા વાંચી તો હું તો કહું કે આ ઓઆઈડીસી બંધ જ કરી નાખવી જોઈએ અને તાત્કાલિક ધોરણે ઓઆઈડીસીને તારું મારી દેવું જોઈએ અને આ તારું ખરેખર આપણા માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જ મારી દેવું જોઈએ તારું. કારણ કે આ ઓઆઈડીસી જે છે એ ખરેખર કમાણીનો જરિયો છે અને આ તાગડ ધીંગા આપણી ભાષામાં કહે ને તાગડ ધીંગા કરવાનો આ એક જરિયો છે. લોકો ઓઆઈડીસીમાં ગાડી વાપરે છે, પેટ્રોલ, ફ્યુલ, લેપટોપ, મોબાઈલ, હવાઈ સફર કરે છે, બિઝનેસ ક્લાસમાં ફરે છે. આ ઓફિસરને ક્યાં બિઝનેસ ક્લાસ? દે આર નોટ એન્ટાઇટલ ઓફ બિઝનેસ ક્લાસ. આજે બિઝનેસ ક્લાસમાં બધા ફરે છે શા માટે? એટલે મારું તો કહેવાનું તમારા માધ્યમથી આપણા માનનીય પ્રશાસક પ્રફુલભાઈને રિક્વેસ્ટ છે કે આ ઓઆઈડીસીમાં તાલું મારી દેવો અને ઓઆઈડીસી બંધ કરી દો. આ ઓઆઈડીસીની જરૂર નથી અહીંયા દમણમાં. અને આ મુદ્દો મેં પ્રફુલભાઈને એ બી કહ્યું હતું કે આ ઓઆઈડીસીની જેમ અગર જો આ દમણ દીવને કોર્પોરેટાઇઝ તમે કરવાના હોય તો આ બીજી ઓઆઈડીસી બનશે. આ જે વીજળીની આ જે નિગમીકરણની વાત થઈ એ નિગમીકરણ કરશે તો આ બીજી નવી ઓઆઈડીસી બનવાની. તો એ શા માટે આપણે જરૂર નથી. તો એ બી તમારા માધ્યમથી એમને હું કહેવાનું લખીને બી આપવાનું એમને પાછો મળવાનો બી છે. ઓઆઈડીસીનો વિરોધ કરીશું અને ઓઆઈડીસીને તાલું મારી દેવું જોઈએ. બીજું મારું પાછું તમને બી ખાસ રિક્વેસ્ટ છે કે તમે એક ચોથા સ્તંભ છે મીડિયા અને તમને બી રિક્વેસ્ટ છે તમે જે ખરેખર સાચું ન્યૂઝ હોય અને જે વાંચો હોય એ બહાર તમે મોકલાવો છો. તો દીવ અને દમણ માટે આ બહુ ગંભીર સમસ્યા છે 500 મીટરની. તો આ સમસ્યાને તમે બી આગળ લઈ જાય, આ પીટીઆઈ યુએનઆઈ બધા લઈ જાય અને જે તે જ્યાં બી મોકલાવવું હોય એનો વિરોધ દર્શાવે જેથી કે આ દમણના લોકોને ફાયદો થાય. થેન્ક યુ.